નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપણી ટ્રેન આવી ગઈ છે, તમે જુઓ અત્યારે. આજે અમે ફેમિલી સાથે કાંકરિયા તળાવ જોવા આવ્યા હતા. એટલે એમાં એક ટ્રેનની સુવિધા સરસ મજાની કરેલી છે. એ નાના છોકરાઓને ખૂબ જ મજા આવે એમાં બેસવું હોય તો. એની ટિકિટ ગણો તો મોટા માણસની 40 રૂપિયા છે અને નાના બાળકોની 20 રૂપિયા છે. નાના બાળકોને મનોરંજન આવે એવું ઘણું બધું કાંકરિયા તળાવમાં છે. ત્યાં નાની મોટી રાઈડો, વચમાં મોટું તળાવ, માછલી ઘર, પ્રાણી સંગ્રહાલય. આમ આખો દિવસનો સમય લઈને આવો તો સરસ મજા આવે એવી છે અહીંયા. હું આમાં એકવાર નાનો હતો, લગભગ 10-11 વર્ષનો, એ વખતમાં આવ્યો હતો. ત્યાર પછી આજે ફેમિલી સાથે આવવાનો મોકો મળ્યો છે. ખરેખર ખૂબ મજા આવે એવી છે કાંકરિયામાં. એમાંય નાના બાળકો ને ખૂબ જ મજા આવી છે એમાં. અંદર જમવાની પણ વ્યવસ્થા જો તમને દેખાય છે. બધી દુકાનો અંદર છે. તમારે જે પણ ચાઇનીઝ ખાવું હોય, ગુજરાતી ખાવું હોય તો બધી આઈટમ અહીંયા મળી રહે છે ખાવા માટે.
એકંદરે કાંકરિયા જો આવવું હોય તો આખો દિવસ લઈને આવવું જોઈએ, જેથી કરી બધી આઈટમ, બધી રાઈડો, બધા ત્યાંના જેટલા પણ પ્રોગ્રામ છે બધા આપણે મનોરંજન માણી શકીએ એનું. અને આ ટ્રેનમાં પણ બેસી શકીએ. આ ટ્રેન તળાવની ફરતે આપણને એક ચક્કર લગાવે છે. એમાં બેસવાની ખરેખર ખૂબ જ મજા આવે છે. અને આપણે તળાવની ફરતે આખું ચક્કર, આખું કાંકરિયા તળાવ જોઈ અને સરસ મજાની અને ટ્રેનની રાઈડ આપણે પૂરી કરીએ એટલે આખું કાંકરિયા આપણે આમાંથી દર્શન થઈ જાય ને આમાંથી આખું જોવાઈ જાય. એટલે જેમણે પણ કાંકરિયા આવવું હોય એમને ખરેખર આ ટ્રેનમાં બેસવું જોઈએ, જેથી આખા કાંકરિયાની મોજ એમાં આપણને મળે. એટલે છેલ્લે વધારે કશું નથી કહેવું, પણ જો ફ્રી હોય તો ચોક્કસ રવિવાર આવવું જોઈએ, જેથી કરી આખો દિવસ અહીંયા રહેવાય અને બાળકોને મજા પણ આવે. અને એની પ્રવેશ ફી પણ વધારે નથી કાંકરિયા તળાવની. તો જો હજી સુધી તો ના આવ્યો હોય તો ખરેખર કાંકરિયા તળાવ જોવા હવા એવું છે. પાટો બદલાવજો. કાંકરિયાની અંદર ઘણા બધા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ છે, જેથી કરી નાના બાળકોને રૂબરૂ એના જે ચોપડિયામાં જોયા હોય એ રૂબરૂ એમને જોવા મળે, જેથી એમને નવાઈ જેવું લાગે. એટલે વાઘ, ચિત્તો, દીપડો, સિંહ, હાથી, સાપ, મગર, હરણ, આ બધા પ્રાણીઓ છે અંદર.
થાય છે ને એવું લાગે બે હાથ છેલ્લે આપણો ટ્રેનનો રૂટ પૂરો થઈ ગયો. આ છે આપણી ટ્રેન, જોઈ લો. આમાંથી આપણે આખો રાઉન્ડ માર્યો તળાવનો. અમે અહીંયાથી ઘરે જવા નીકળી જશું.